જમવામાં મગ મસાલા મગાવી લીધું છે એટલે હવે આપણે મગ મસાલા ખાઈ લઈ અને અહીંયા આપણે મિત્રો આપણો નજર પોગે ને ન્યા સુધી આપણે દરિયો છે. ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાને સ્વાગત છે. અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે ગાડી ભરીને નીકળી ગયા હતા અને આપણે રાતે ગાડી બેંગ્લોર પહેલાં ગાડી રાખી દીધી હતી કેમ કે આપણે ડીઝલ નખાવીને આપણે ડીઝલ નાખ્યું ને ત્યારે 2:30 વાગી ગયા હતા અને આપણે ત્યાં 3 વાગે આપણે ગાડી પંપે રાખી દીધી હતી અને આપણે ત્યાંથી સવારે 8 વાગે નીકળ્યા હતા અને અત્યારે જુઓ આપણે બેંગ્લોર સિટી અંદર છે એટલે આપણે સવારે અત્યારે થઈ કર્ણાટકમાં બેંગ્લોર જોયું ને એ સિટી અત્યારે આપણે પાસ કરી છે અને અત્યારે આવ્યા જઈએ છીએ આપણે સિટીમાં. જોવો તમે આ આપણે આ બેંગ્લોર છે અને અત્યારે આપણે સિટીમાં હેલા જઈએ છીએ અને આપણે આ બેંગ્લોર સિટી આખું આપણે પાસ કરીને અને આ સીધો આપણે સિટીમાંથી ને થઈને જ રસ્તો જઈએ અને આપણે આવડો આ કન્યાકુમારી વાળો રસ્તો છે એ આપણે પાછળ રસ્તો જાય ને એ આપણે વહી જાય સીધો કન્યાકુમારી કેરલામાં થઈને કોચીન ત્રિવેન્દ્રમ ને કન્યાકુમારી અને આપણે આ રસ્તો સીધો વહી જાય કર્ણાટકમાં આપણે વિજાપુર હુબલી બાજુ અને આગળ હવે આપણે બેંગ્લોર પાસ કરી પછી આપણે ઉડપી આવશે અંકોલા અને એલાપુરનો ઘાટ ને એ બધું આવશે એટલે હવે આપણે આ બેંગ્લોર સિટી પાસ કરી લઈ અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો આપણે જે બેંગ્લોર સિટી પાસ કરતા તો થોડીક વાર લાગી જાય છે કેમ કે આખું સિટી આપણે પાસ કરવાનું હોય અને અત્યારે ટ્રાફિક ફૂલ છે અને જાજા અહીંયા સિગ્નલ વધારે છે કેમ કે સિગ્નલ ઉપર ગાડી ઊભી રહી જાય એટલે એના હિસાબે થોડુંક લેટ થાય અને અત્યારે આપણે આવેલા જાય છીએ બેંગ્લોરમાં. આપણે જોવો બેંગ્લોર પાસ કરી લીધું હે અને બેંગ્લોર પાસ કરીને હવે આપણે આગળ આવશે ઉડપી અને મિત્રો આપણે આ જે રસ્તો રહ્યો ને એ આપણે આ દરિયા કાંઠે હેલો જાય છે રસ્તો કેમ કે અહીંથી દરિયો રહ્યો એ આપણે વધીને 4-5 કિલોમીટર જ આખું હોય છે તેની બાજુમાં થઈને જ આ હાઈવે નીકળેલો હે. આપણે કેમ સોમનાથથી દ્વારકા જાય એટલે જે ઊભો ભટ્ટો રહ્યો એ આપણે દરિયા કાંઠો આવે છે એવી રીતનો આપણે જે આ બેંગ્લોર પાટો રહ્યો ને એ આપણે ઠેઠ સુધી દરિયા કાંઠો જ આવે અને આપણે રોડ ઉપર દરિયો આવી જાય છે. હમણાં આપણે આગળ ઉડપીની પાસ કરીને એટલે એક્ઝેક્ટ આપણે ભાવ નજીકમાં જ દરિયો આવી જાય છે રોડના કાંઠે જ તે અને ત્યાં થઈને જ આપણે નીકળવાનું છે એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. આપણે આ ઉડપીની બધું પાસ કરીને પછી આપણે આ દરિયો આવી જાય છે એટલે આપણે ત્યાં ઊભા હોતા રહીશું. એટલે હવે આપણે ઉડપીની બધી પાસ કરી લઈ અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને મિત્રો આપણે જોવો ટોલ નાકે પહોંચ્યા છે અને ટોલ નાકે આપણે જોવો જામનગર વાળાની ગાડીઓ પડી છે બે જોવો તમે આપણે જામનગર જય માતાજી રોલ લાઇન્સ વાળાની ગાડી છે દાણા ભરેલી છે તે આપણે ઉડપી પહેલાં ટોલ નાકું આવે ને એ ટોલ નાકું છે
હવે મિત્રો આપણે ટોલ નાકું એ બધું પાસ કરી લઈ. આપણે જવો ઉડપી પહોંચવા આવ્યા છે અને ઉડપી આપણે છે 9 કિલોમીટર અને હુબલી છે આપણે 312 કિલોમીટર. એટલે આપણે અહીંથી વિજાપુર કમસે કમ આપણે 500 કિલોમીટર જેવું થઈ જાય, કેમ કે હુબલી 300 છે એટલે ત્યાંથી આપણે 150-200 કિલોમીટર આપણે વિજાપુર થાય. એટલે આપણે 500 આડાગાળે વિજાપુર થાય અહીંથી બેંગ્લોરથી ઉડપીથી. હવે આપણે ઉડપી પાસ કરી લઈ. હવે મિત્રો આપણે જવા ટોલ નાકા પાસે ગાડી ઊભી રાખી છે. આપણે ઉડપી ને એવું બધું પાસ કરીને અને આપણે ચા પાણી પીવા ઊભા રહ્યા છીએ અને કલ્પેશભાઈ જાગી ગયા છે. એટલે હવે આપણે ચા પાણી પીને પછી આપણે નીકળી અને આપણે જોવા અહીંયા રાખી દીધી ટોલ નાકા આગળ. અને અહીંયા આપણે જોવા ચા અને નાસ્તો ને એવું બધું મળે છે. એટલે આપણે જોવા ચા મગાવી લીધી છે. એટલે હવે આપણે ચા પાણી પીને પછી આપણે અહીંથી નીકળી. આપણે ઉડપી વટીને આવે છે ટોલ નાકું અને આગળ આવશે હવે કુંદાપુર. એટલે હવે આપણે ચા પાણી પી લઈ અને પછી નીકળી અહીંથી. મિત્રો આપણે જવો કુંદાપુર પાસ કરી લીધું છે અને કુંદાપુર પાસ કરીને અને હવે આપણે આવશે દરિયાકાંઠો આવશે. કલ્પેશભાઈ અહીંથી તમારું મોવારીઓની ડાયરેક્ટ વહી જાય, સીધા દરિયામાં પડો ને તો સીધું મોવા જ આવે. કેમ કે આપણે એ કાંઠે દરિયાકાંઠે હેલા જઈએ છીએ કે ત્યાંથી આપણે દીવ મોવા એ ભાવનગર ડિસ્ટ્રિક્ટનો દરિયો રહ્યો ને અહીંથી ચોખ્ખો દેખાય. અહીંથી દરિયામાં તમારે જવું પડે. આ જુઓ આપણે બ્રિજ આવ્યો છે. જુઓ તમે અને સામે આપણે દરિયો છે અને હવે આપણે આખો દરિયો આવશે. વિડીયોમાં બન્યા રહીજો. પવન કેવો આવ્યો પણ મજા આવી ને, પણ એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ છે. અને હવે આપણે આવશે સીધો દરિયાકાંઠો. આપણે ત્યાં ગાડી ઊભી રાખી મિત્રો આપણે જોવો અહીંયા નાળિયેરીઓ જોવો કેટલી બધી છે. કેમ કે આપણે આ જે હિલા જાય છે ને આપણે આખો દરિયાકાંઠો જ છે અને અહીંયા આપણે નાળિયેરીનું પ્રમાણ વધારે. અને આમ તો આપણે જ્યાં દરિયાકાંઠો હોય છે ને એની આજુબાજુ વિસ્તારમાં નાળિયેરી વધારે છે. અને હવે આપણે અહીંયા નજીકમાં દરિયો આવશે એટલે આપણે ત્યાં ઊભા રહીશું અને વિડીયોમાં બન્યા રહીજો. એટલે આપણે દરિયાનો વ્યૂ લઈ લઈ. અને આ જો આપણે તાળીનું ઝાડ છે, તાળી. મિત્રો આપણે આવડિયા ઘોડા પાસ કરીને પછી આપણે દરિયો ચાલુ થાય છે.
દરિયા કાંઠે ભોગવા આવ્યા છે અને હવે સીધો આપણે આવશે દરિયો. જો મિત્રો આપણે પહોંચી ગયા છે દરિયા કાંઠે. હવે આપણે અહીંયા ઊભી રાખી, કેમ કે બધા ગાડીઓ અહીંયા ઊભી રાખે એટલે આપણે અહીંયા હોલ્ડ કરી રહો. તમે આ દરિયાનો નજારો કાંઈ ઘટે નહીં એવો વ્યૂ છે. બરોબર ને? દરિયો, આને દરિયો કહેવાય ને? મજા આવે ને. હવે મિત્રો આપણે જવો દરિયા કાંઠે પહોંચી ગયા છે અને બધી ગાડીઓ રહી જવો આપણે અહીંયા ઊભી રહે છે અને આપણે નજર પહોંચે ત્યાં લગન દરિયો છે. એક નંબર નજારો છે અને આમાં ત્યાં આપણે નહીં હોય 5-7 કિલોમીટર આવીને કે એક ધારો આપણે દરિયો છે અહીંયા. આપણે પાયા જઈને આપણે શૂટિંગ કરી. અને મિત્રો આપણે મોજારિયા અહીંયા સુધી આવતા છે, કેમ કે અહીંયા સુધી જોવો પાણી આવેલું છે. અત્યારે હું પાછું પડી ગયેલું છે, બાકી મોજારિયાની અહીંયા સુધી આવતા છે આ પાણા રહ્યા ને ત્યાં સુધી. અને અહીંયા ઉપરે ચડી જતું હોય છે, કેમ કે જો અહીંયા કચરો એટલો પડ્યો છે અને બધા જો ફોટા પાડ્યા છે જોવો તમે. અને આમ આપણે હુડિયા વતન છે, આમ નજર પહોંચે ત્યાં સુધી. એટલે હવે આપણે અહીંથી નીકળી આપણે ખાલી દરિયાનો વ્યૂ લેવા જ ઊભા રહ્યા હતા. અને આપણે મેંગલોર અહીંથી આ વખતે જાવકમાં જાય એટલે મેંગલોર પહેલાં આવે અને ત્યાંથી રિટર્ન હોય એટલે મેંગલોર વટીને વડપી પાસે આવે દરિયો આવે છે, કુંદાપુર પાસે. અને સામે જોવો આપણે ગાડી છે રાખી છે ને બધા જોવો આપણે અહીંયા ફોટો પાડવા જ બધા ઊભા રહ્યા છે. શું હે કલ્પેશભાઈ, આ દરિયો કહેવાય ને? હા, આ દરિયો આપણે રહ્યો ને સીધો મોવા હોય જાય અહીંથી આમ સીધે સીધો. તું જાણતો જા અહીંથી આમાં હોડિયામાં બેસી જાય ને એટલે સીધો ડાયરેક્ટ આપણે ભાવનગર મોવા નીકળે. આ દરિયો રહ્યો ને આપણે ફરીને ન જવું પડે, સીધે સીધી અહીંથી ગાડી આપણે ચડાવી ને હોડિયામાં સીધી મોવા ઉતારે. એટલે હવે આપણે ફોટાને એવું પાડી લઈ પછી નીકળી અહીંથી, બરોબર ને? હવે મિત્રો આપણે જોવો દરિયા નજીક આવેલા જાય. હા, પવન કેવો આવે છે, કાંઈ ઘટે નહીં. દરિયાની જન્નત તો અલગ જ છે કા. મિત્રો આપણે જુઓ ફોટાને એવું બધું પાડી લીધું છે અને હવે આપણે અહીંથી નીકળી અને હવે સીધા આપણે હેલા જાય ગાડીએ અને રનિંગ થાય અને આગળ હવે સીધું આપણે આવશે ભટકલ. એટલે હવે ધીરે ધીરે કિલોમીટર કાપી અને આપણે જુઓ સામે આપણી ગાડી ઊભી છે અને અહીંયા જુઓ આપણે પથ્થર કેવડા કેવડા નાખેલા છે. એટલે હવે મિત્રો આપણે નીકળી અહીંથી અને વિડીયોમાં બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મિત્રો આપણે જવો રનિંગ થઈ ગયા છે
અને અહીંયા જો લગભગ ગાડીઓ આપણે બે બાજુ જે આવતી ગાડીઓ હોય છે ને એ બધા અહીંયા સ્ટોપ કરે, કેમ કે અહીંયા દરિયો જેવો છે અને વાતાવરણ ઠંડુ ઠંડુ છે, એટલે મજા આવે. એટલે બધા ઘડીક વાર અહીંયા ઊભા રહે. અને આપણે આ ઉડપી પાસ કરીને પછી આ દરિયો આવે છે. અને આપણે આ દરિયાકાંઠે જ હાલ્યું જવાનું છે. અત્યારે 150-200 કિલોમીટર આપણે હાલવાનું છે. એ આપણે દરિયાકાંઠો જ આવે. અમુક ગામમાં થઈને રસ્તા જતા હોય એટલે પાછો નાળિયેરીનું એવું બધું આવી જાય. બાકી નગર આપણે ઠેઠ સુધી આ દરિયાકાંઠો જ છે. એટલે હવે આપણે હાલ્યા જાય. અને અહીંયા જોવો કંઈક છે ચુંબક જેવું ગ્રાનથી ઊંચું કરેલું છે. હવે બધા ગાડીઓ વાળા જોવો ફોટા પાડવા હાટું ઉતાવળા થાય છે. દરિયાકાંઠાનો નજારો તો હાવ અલગ જ આવે, કેમ કે વાતાવરણ હાવ એકદમ ઠંડુ ઠંડુ હોય. અને આ બાજુ નાળિયેરી છે જોવો તમે. અને લાગે છે આપણે બધા જોવો ફોટા જ પાડે છે. અને આપણે એક ધારો કાંઠો રહ્યો એ લગભગ 2.5-3 કિલોમીટરનો એક ધારો કાંઠો આવશે. પછી પાછા આપણે ગામમાં રસ્તો વહી જાય એટલે પાછું અંદરના ગાળે દરિયો વહી જાય. બાકી વાતાવરણ એટલે એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ છે. એટલે હવે આપણે કિલોમીટર કાપીએ મિત્રો, અને વિડીયોમાં બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો આ તો આપણે અત્યારે પાણી થોડુંક હેઠું વહી ગયું છે. બાકી નગર અહીંયા ઠેઠ ફૂટપારી સુધી પાણી આવે એટલું પાણી અહીંયા હોય છે દરિયાનું. કેમ કે આની પહેલાં આપણે આવતા હતા ત્યારે ઠેઠ અહીંયા કાંઠે આવતું હતું, એટલું પાણી આવતું હતું. ત્યારે ફોટા રહ્યા અહીંથી આપણે રોડ ઉપરથી પાડવા પડતા હતા. અત્યારે પાણી ઓછું થઈ ગયું છે. હવે આપણે કિલોમીટર કાપી. મિત્રો આપણે જોવો ભટકલ પહોંચી ગયા છે. અત્યારે તો રવિવાર છે એટલે ટ્રાફિક કઈ છે નહીં. આપણે કર્ણાટક ભટકલ. હવે મિત્રો આગળ આપણે મારવાડી ભાઈની હોટલ આવશે ને આપણે હોટલે ઊભા રહીશું. કેમ કે અત્યારે આપણે વાગી ગયા છે 3:30. મિત્રો આપણે જવા મારવાડી ભાઈની હોટલે પહોંચી ગયા છે. અને આપણે આ રાજસ્થાની હોટલ છે. આપણે ભટકલ વટીને આવે છે. આપણે જો પાર્કિંગ છે
અહીંયા રાખી ગાડી. અને સામે આપણે નાવું ધોવું છે એટલે સામે જ રાખી. આપણે અહીંયા છાંયો જ આવે છે. હવે મિત્રો આપણે જોવો છાંયા રાખી દીધી છે અને આપણે અહીંયા નાવા ધોવાની સુવિધા છે. એટલે હવે આપણે અહીંયા નાહી ધોઈને ફ્રેશ થઈ જાય પછી આપણે અહીંથી નીકળશું. હા મિત્રો આપણે જોવો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આપણે 2 જોડી કપડાં ધોવાના હતા એટલે એ ધોઈ નાખ્યા. અને હવે આપણે હાલ્યા છે હોટલે જમવા અને થોડુંક આપણે જમતા આવી અને પછી આપણે અહીંથી નીકળશું. અને આપણે કપડાં જોવો અહીંયા ફૂંકવી દીધા છે અને આપણે પાણી અહીંયા ઓછું હતું પણ તોય આપણે મોટર ચાલુ ને એવું કરાવ્યું એટલે આપણે મેળ આવી ગયો નાવાનો, નકર તો આગળ જવું પડે જ નાવા. અને આપણે આ મારવાડીની હોટલ છે. નદી બધા જો છાંયા ગાડીઓ રાખી દીધી છે. હવે આપણે અહીંયા જમી લઈ. આપણે જો બાબા રામદેવ રાજસ્થાની રાયકા હોટલ. એટલે હવે આપણે અહીંયા જમી લઈ. હવે મિત્રો આપણે જોવો જમવામાં મગ મસાલા મગાવી લીધું છે એટલે હવે આપણે મગ મસાલા ખાઈ લઈ. અને અહીંયા આપણે ઠંડી છાશ છે અને આ બાજુ આપણે બાજરાના રોટલા અને ઘઉંના રોટલા મગાવ્યા છે. એટલે હવે આપણે જમી લઈ. અને આ આપણે હોટલનો વ્યૂ છે. તો આપણે મારવાડી ભાઈની હોટલ છે. એટલે હવે આપણે જમી લઈ. હા મિત્રો આપણે જોવો જમીન નીકળી ગયા એ અને હવે આપણે કિલોમીટર કાપી પણ અત્યારે જો ટાટો પોરો થઈ ગયો છે. બાબા કલાક પર ગાડીને પોરો દઈ દીધો હતો. એટલે હવે આપણે કિલોમીટર કાપી અને હવે સીધું આગળ આવશે આપણે અંકોલા. અંકોલા પછી આપણે આ 4 લાઈન મૂકી દેવાની છે અને ત્યાર પછી આપણે સિંગલ રોડ આવી જાય છે ઘાટ સેક્શન વાળો. આપણે જો કપડાં બધા અહીંયા ગાડીમાં સૂકવી દીધા છે. હવે આપણે કિલોમીટર કાપી અને વિડીયોમાં બના રહી ગયો. મિત્રો આપણે જોવો અંકોલા પહોંચવા આવ્યા છે અને આપણે અંકોલાથી ટર્ન મારવાનો છે ડ્રાઈવર સાઈડ. એટલે એ સીધો રસ્તો આપણે વહી જઈએ છીએ હુબલી. અને અત્યારે જોવો આપણે નજારો જોવો તમે અંકોલાનો. આ બધા નગરા પહાડ વિસ્તાર જ છે અહીંયા. અને આપણે જે રસ્તો સિંગલ પટ્ટી રસ્તો આવશે ને એ પહાડ જ ઇલાકા આવશે બધા. આ જોવો બધા નગરા ડુંગર જ છે, જંગલ વિસ્તાર જ છે આખે આખો. આપણે અંકોલા હવે છે આપણે 10-12 કિલોમીટર જેવું છે અંકોલા. 13 કિલોમીટર દેખાડે છે અંકોલા. અને ત્યાંથી આપણે બ્રિજ હેઠળથી ટર્ન મારવાનો છે એટલે એ રસ્તો આપણે વહી જઈએ સીધો હુબલી. અને અહીંયા નકરો આપણે બધો પહાડી ઇલાકો જ છે, ઘાટ સેક્શન વાળો રસ્તો છે. અને આપણે જે અંકોલાથી ટર્ન મારશું ને એ રસ્તો આપણે ઘાટ વાળો જ આવે છે. અત્યાર સુધી આપણે દરિયા કાંઠે કાંઠે જ આ રોડ હાલ્યો જતો હતો. અંકોલાથી ટર્ન મારશું ને ત્યાર પછી આપણે રસ્તો
બદલી જાય છે. એટલે હવે મિત્રો આપણે કિલોમીટર કાપી અડવે અને સીધા આપણે હાલ્યા જાય હુબલીવાળા રોડ ઉપર. અને આ ડુંગરનો નજારો તમે જુઓ, કાંઈ ઘટે નહીં એવો છે. આપણે ગિરનાર જેવો છે જુનાગઢમાં. મિત્રો આપણે જોવો અંકોલા પહોંચી ગયા છે અને આપણે આ બ્રિજ હેઠેથી ડ્રાઈવર સાઈડ ટર્ન મારવાનો છે. એટલે આપણે જોવો હુબલીનું બોર્ડ આવી ગયું છે. હુબલી 135 કિલોમીટર. હવે આપણે અહીંથી ટર્ન મારી દઈ ડ્રાઈવર સાઈડ. હવે આપણે આ 4 લાઈન પૂરી થઈ ગઈ છે અને આપણે આવશે સિંગલ રોડ. આપણે હવે મિત્રો એવો ટર્ન મારી દીધો છે. આપણે હવે આ જંગલવાળો વિસ્તાર છે. હવે આપણે સીધું આવશે હુબલી. અને એક આપણે આમાં ઘાટ આવે છે, 10-12 કિલોમીટરનો ઘાટ આવે છે ચડવાનો. આપણે હોસ્પેટ છે અહીંથી 287 કિલોમીટર, બેલારી 350, હુબલી 135. હવે મિત્રો આપણે હવે કિલોમીટર કાપી અને સીધા આપણે હેડા જઈએ ઘાટમાં. હવે મિત્રો આપણે જોવો ઘાટમાં પહોંચી ગયા છે અને હવે આપણે ઘાટ ચડી છે. અને આ ઘાટ રહ્યો એ આપણે છે 10-12 કિલોમીટરનો ઘાટ છે. અને આપણે અત્યારે જોવો જંગલમાં થઈને જ હાલ્યા જાય છે. અને આવી રીતનું આપણે આ 10-10ની સ્પીડ છે, 10-12-20ની. અને આવો આપણે 15 કિલોમીટર સુધી આ રીતની ગાડી હાલશે. જો અત્યારે આપણે ઘોર જંગલ છે અને આપણે આ ઘાટ કહેવાય યેલાપુરનો ઘાટ કહેવાય છે. કર્ણાટક. એટલે હવે આપણે હળવે આ ઘાટ ચડી જાય. અને વિડીયોમાં બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
ઉતરીને આમ બ્રેકના પટ્ટા. તો મિત્રો આપણે આ જોવો ઘોડાયું જોવો, આ આપણે ઘાટમાં બહુ અઘરી ઘોડાઈ છે. આપણે જવો ઘાટ ચડી ગયા અને ઘાટ ચડીને અત્યારે આપણે એલાપુર ગામમાં છે અને હવે સીધું આપણે આવી જઈશું હુબલી. એટલે હુબલી જે આપણે અહીંથી છે 50-60 કિલોમીટર જેવું હુબલી બાકી છે. આપણે ઘાટમાં જ થોડા ખોટી થઈ ગયા, કેમ કે કલાક દોઢ 2 કલાક જેવા આપણે ઘાટમાં ખોટી થઈ ગયા. હવે તો આપણે સીધું આવી જઈશું હુબલી. હવે આપણે હાયલા જાય અને સીધું આપણે પહોંચી જાય હુબલી.